કેશોદમાં સ્વામિનારાયણ ભગવાનનો 38મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। કેશોદના જૂના પ્લોટમાં આવેલા સ્વામિનારાયણ ભગવાનનો 38મો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો। પાટોત્સવની પૂર્વ સંધ્યાએ કેશોદના મુખ્ય વિસ્તારોમાં જલ યાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પાટોત્સવમાં યજમાન અક્ષર નિવાસી વિનોદકુમાર નારાયણભાઈ ગોટેચાના સુપુત્ર કેયુર ગોટેચા તેમજ પૌત્ર વિહાન તેમજ આહાન તરફથી રાખવામાં આવ્યો હતો। આ પાટોત્સવમાં સૌપ્રથમ સવારે મંગળા આરતી રાખવામાં આવી હતી। ત્યારબાદ ભગવાન ઘનશ્યામ મહારાજને હરિભક્તો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત ધૂન ભજન કીર્તન તથા અન્નકૂટ આરતી તેમજ અન્નકૂટ દર્શન રાખવામાં આવેલ છે। બપોરે કેશોદના દરેક હરિભક્તોને સહપરિવાર પ્રસાદ લેવડાવવામાં આવ્યો હતો। કેશોદના સ્વામિનારાયણ મંદિરના પૂજારી ચંદુભાઈ ગોટેચા દ્વારા અન્નકૂટ આરતી અને મહાઆરતી કરવામાં આવી હતી તેમજ સમગ્ર આયોજન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। જે કે શ્રી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ ચંદુભાઈ ગોટેચા, સ્વામિનારાયણ મુખ્ય મંદિર જૂનો પ્લોટ ના પૂજારી। આજ રોજ ઘનશ્યામ મહારાજ કેશોદના બિરાજમાન થયા 38મો વાર્ષિક પાટોત્સવ એના યજમાન પદ અમારે અક્ષર નિવાસી વિનોદકુમાર નારાયણદાસ ને એના પુત્ર કેયુરભાઈને ધામધૂમથી પોતાના અંગત ખર્ચે ઉજવેલો છે। આ રીતે કેશોદની અંદર ધર્મપ્રેમી જનતાએ ખૂબ લાભ લીધો છે। આ પ્રસંગ આજનો એવો છે, ભગવાન સ્વામિનારાયણનો જન્મદિવસ કહેવાય આપણા માટે। આપણે એની પાસે જે માગવું હોય માગી શકાય। ભગવાનની પાસે માગીએ મહારાજ અને સદબુદ્ધિ આપજો, સદવિચાર આપજો અને સત્સંગમાં વૃદ્ધિ થાય કૃપા કરજો મહારાજ। અમે તમારે શરણે છીએ, અનેક જન્મથી અનેક ભટકાવ્યા છે છતાં આ જીવને કોઈ તૃપ્તિ થઈ નથી। તો એ મહારાજ અમને સદબુદ્ધિ આપો, અમને અખંડ ભજન થાય અને તમારી મૂર્તિમાં રહેવાય અને તમારા આશીર્વાદ થાય। હરિભક્તો ખૂબ પ્રસાદ જમે, ખૂબ આનંદથી ધામધૂમથી છે। આજ રોજ ભગવાન સ્વામી દરેક હરિભક્તોએ કથા વાર્તા ધૂન યજ્ઞ બહુ બધું કરી અને ભગવાનને ખૂબ રાજી કર્યા છે। તો એટલું કહી મારી વિનમ।